નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ પાટણ જિલ્લાની. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ બનતા કેસરીઓ લહેરાયો છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટીના જયાબેન ગોવિંદભાઈ પટેલની વરણી કરાઈ છે. જયાબેન પટેલ મહેમદાબાદ તાલુકા પંચાયત સીટના સદસ્ય છે. ત્યારે ઉપપ્રમુખ પદ માટે અંબારામ બાબુલાલ ઠાકોરની વરણી કરાઈ છે, જેઓ ગરવડી તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય છે. રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ 2.5 વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે વરણી કરવામાં આવી છે. રાધનપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપી વરણી કરવામાં આવી છે. રાધનપુર તાલુકા પંચાયતની અંદર નવીન વરણી કરવામાં આવી, જેની અંદર પ્રમુખ તરીકે પટેલ જયાબેન ગોવિંદભાઈ અને ઉપપ્રમુખ તરીકે ઠાકોર અંબારામભાઈ બાબુભાઈની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના 2.5 વર્ષ અગાઉ પણ અમારા જે ડેલિગેટ હતા તેમણે પણ બહુ સુંદર વહીવટ કર્યો હતો અને અત્યારે પણ બહુ સારો વિકાસ કરશે એવી અમે દરેક કાર્યકર્તાઓને અને તેમજ દરેક રાધનપુર તાલુકાની જનતાને ખાતરી આપીએ છીએ. પ્રમુખ તરીકે જયાબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે મારું નામ ઠાકોર અંબારામભાઈ બાબુભાઈ, પાર્ટીની જવાબદારી આપી બદલ શંકરભાઈ ચૌધરી સાહેબ, પીજી ઠાકોર, અલગજી ઠાકોર, સ્થાનિક સંગઠન, મંત્રી સંગઠન નો ખૂબ ખૂબ આભાર માનું છું.